ઉમરા ગામમાં રહેતા જૂના માણસો હજુ પણ ટેપ રેકોર્ડના શોખીન લોકો છે. તેઓ હજુ પણ FM વગાડે છે, જેમનું નામ છે સન્મુખભાઈ, અને હજુ પણ એમની યાદદાશ્તના માટે તેઓએ ટેપ રેકોર્ડને ઘરમાં સાચવી રાખ્યું છે. ઉમરા ગામમાં રહેતા જૂના માણસો હજુ પણ ટેપ રેકોર્ડના શોખીન છે અને તેઓ હજુ પણ FM વગાડે છે, જેમનું નામ છે સન્મુખભાઈ. તેઓ હજુ પણ તેમની યાદદાશ્તને કારણે ટેપ રેકોર્ડને ઘરમાં રાખ્યું છે. હજુ પણ તેઓ કેસેટ વગાડે છે અને ટેપ રેકોર્ડમાં ભજનો પણ સાંભળે છે. સવારે એ જૂના ગાયનો સાંભળે છે. 20 વર્ષ પહેલા કામ કરવા ગયા હતા ત્યારે ટેપ રેકોર્ડરને લાવ્યા હતા અને અત્યાર સુધી જ તેમને સાચવીને રાખ્યા છે. અને ડિજિટલ ઇન્ડિયા છે છતાં પણ તેઓ ટેપ રેકોર્ડ વગાડી રહ્યા છે. તેઓ ઈરાન મજૂરી કરવા ગયા હતા, ત્યાંથી આ ટેપ રેકોર્ડરને લાવ્યા હતા. મારું નામ સન્મુખલાલ વાળંદ છે. હું ઉમરા ગામમાં રહું છું અને વર્ષોથી આ મારું ટેપ એકાઈ હું ઈરાક મજૂરી કામમાં ગયેલો લાલા રામજીમાં, ત્યારે મેં આ ટેપ અકાઈ જૂનું આજથી 20-22 વર્ષથી હું વગાડું છું અને ફિલ્મી ગીતો, ભજન કીર્તન સવારે રોજ વગાડું છું અને આનંદમાં મારું જીવન કાઢું. મારી 77 વર્ષની ઉંમર છે એટલે હું આનંદથી એમાં જીવન કાઢું છું અને બધી મારી જૂની કેસેટો, બધા જૂના ફિલ્મ ગીતો વગાડું છું અને આનંદમાં રહું છું. રેડિયો બી વાગે છે? રેડિયો બી આમાં બધી જાતના વાગે છે, બધી જાતના સ્ટેશનો આવે છે. ફોરેનના બી સ્ટેશનો આવે છે, અહીંના ઓલ ઇન્ડિયા સ્ટેશનો આવે છે, પછી અહીંના લોકલ બધા બી આવે છે અને સારી રીતે વાગે છે. અને જૂનું ટેપ છે અને જૂના જમાનાનું અકાઈ કંપનીમાંથી મેં નવું લીધેલું, જ્યારે તે વખતે તેની કિંમત 1,500 રૂપિયા જેવી હતી. આજે હું એમને વગાડું છું અને ઈરાકથી જ્યારે હું ગયેલો મજૂરીમાં ત્યારથી આ લઈને આવેલો, ત્યારથી અમારું જીવન આમાં આનંદ અને સંગીતગારમાં જીવન રાખું છું. બસ એ જ મારું. એમ લાગતું નથી કે ટેકનોલોજી મોબાઈલનો જમાનો આવી ગયો તો આ તમે એ ટેકનોલોજી મોબાઈલનો જમાનો આવ્યો એના કરતાં પણ આ મારું પ્રેમ અને મારો પહેલી સફરનું મારું આમ વેચાણ લીધેલું ટેપ અકાઈ મને બહુ આનંદ આવે છે. અને જૂનું વગાડું અને બધા જ જાતના સ્ટેશનો પકડે છે, મને બહુ આનંદ આવે. ગુજરાતી, મરાઠી, સંદારી બધા જ ભાષાના અંદર આવે છે. અને જૂનું જમાનાનું અકાઈ ટેપ જ્યારે ફોરેનમાં એની બહુ મહત્તા હતી, એ અકાઈને હું આજે બી વાપરું છું અને સારી રીતે ભજન કીર્તન સાંભળું છું. અને લોકગીતો અને આ બધું ફિલ્મી ગીતો જૂના જમાનાની મારી પાસે કેસેટો એ વગાડીને આનંદમાં રહું છું. મારી 70 વર્ષની ઉંમરમાં બહુ આનંદથી હું મારા આનંદમાં જીવન કાઢું છું. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.